ધરતીનો ગોળો કા કૌશલ્યાના પુત્ર વગરનો હશે ને કા મંદોદરીના પતિ વગરનો હશે. આમ કઈ અને જ્યાં પોતાના રથને મધ્ય ભાગમાં રો. ક્યાં છે સુગ્રીવ? ક્યાં છે ભાતૃદ્રોહી વિભીષણ? ક્યાં છે લક્ષ્મણ? ક્યાં છે અંગદ? આજ આશા રાખું કોઈ મેદાન છોડશે નહીં, રાવણના હવાલે તમે છો. આમ કહેતો કહેતો ગર્જના કરવા લાગ્યો. ભગવાનને સમાચાર આપવામાં આવ્યા કે દશાનન આવ્યો અને ભગવાન સહજ ભાવથી ઉઠ્યા છે. જ્યાં ચાલતા રાવણની સામે ગયા ત્યાં વિભીષણે રામજીને કહ્યું, મહારાજ રાવણ રથી બિરથ રઘુવીરા. રાવણ રથમાં અને તમે નીચે આને કેમ જીતાશે? ભગવાને કહ્યું, વિભીષણ જેનાથી જીત મળે છે એ લાકડાના રથ નથી હોતા, એ તો સત્ય અને ધર્મના રથ હોય છે. જ્યાં સત્ય હશે ત્યાં વિજય હશે. ધર્મ રથનું વર્ણન કર્યું છે. રાવણ બોલવા લાગ્યો, તપસ્વી તારામાં છે શું? આવ. ભગવાન હસે છે. રાવણ જની જલ્પના કદી સુજસ ના સગી નીતિ સુન દસ કંદરા જની જલ. સાવધાન રાવણ, તું બોલ બોલ નહીં કર, તારી કીર્તિ તૂટે છે તારા બોલવાથી. બહુ સુંદર બોલે રામજી, બોલ બોલ નહીં કર. રાવણ, આ દુનિયામાં 3 પ્રકારના માણસો, એક ગુલાબના છોડ સમાન, એક આંબાના વૃક્ષ સમાન, એક ફણસના ઝાડ સમાન. ગુલાબના છોડને ફૂલ જ આવે, ફળ ના આવે. આંબાને ફૂલ પણ આવે અને ફળ પણ આવે. અને ફણસ એક એવું વૃક્ષ છે જેને ફૂલ નથી આવતા, સીધા ફળ આવે. જગતમાં 3 પ્રકારના માણસો. અમુક માણસો બોલે બહુ પણ ફળ કઈ નહીં. ગુલાબ સમાન બોલે, બસ કઈ કરવાનું નહીં. અમુક આંબા સમાન, જે બોલે એ કરે, ફૂલ પણ આવે ને ફળ આવે. પણ ધન્ય છે નરપુંગવોને જે ફણસના સમાન બોલે નહીં અને સમાજને કાર્ય બતાવી દે. રાવણ, આ 3 માંથી તારો નંબર કયો? એક સુમન પદ, એક સુમન ફલ, એક ફલ ગી કેવલ લાગી. એક સુમન પદ, એક સુમન ફલ, તો આ 3 માંથી તારો નંબર કયો રાવણ? રાવણે કહ્યું, તપસ્વી આ વ્યાસ ગાદી નથી, આ રણનું મેદાન છે, ઉઠાવ હથિયાર. અહીંયા ઉપદેશ ન હોય. ભગવાન સમજી ગયા કે આ નહીં માને. અને પ્રભુના હાથમાં સારંગ નિશંગમાંથી તીર ખેંચ્યું છે. યુદ્ધનો આરંભ. દેવતાઓના વિમાનો આકાશમાં તોળાઈ રહ્યા છે, પ્રભુના વિજયની રાહ જોઈ રહ્યા છે. તુલસીદાસજી કહે, યુદ્ધનો આરંભ થાય છે. ભયંકર યુદ્ધ શરૂ થયું છે. એમ લખ્યું છે રામાયણમાં, રાવણના પ્રથમ દિવસના યુદ્ધમાં ભગવાને રાવણને મૂર્છિત કર્યો છે. અને મૂર્છિત રાવણને લંકામાં લઈ જવામાં આવ્યો ત્યારે જાગ્યો. પછી સારથી ઉપર ગુસ્સે થયો, મને અહીંયા લાવ્યો શું કામ? પછી પોતાના મહેલની અંદર એક ગુફા હતી, એમાં યજ્ઞ કરવા લાગ્યો. અંગદને હનુમાનને મોકલી એનો યજ્ઞ વિધ્વંસ કરાયો. અને બીજે દિવસે રાવણ જ્યારે આવ્યો ત્યારે મંદોદરીને અપશુકન થવા લાગ્યા છે. રાવણ માન્યું નહીં. રણ મેદાનમાં પગ મૂક્યા છે. ભયંકર સંહાર કર્યો છે રાવણે ભગવાનની સેનામાં. ત્રાસ બોલાવી દીધો આ માણસે. અને ભગવાન રામજી એની સામે યુદ્ધે ચડે છે. 30 બાણ રામજી મારે, એના 10 માથા કાપે, 20 ભુજા કાપે, પણ મરતો નથી. ભગવાનની ઈચ્છા એવી ખરી કે વિભીષણ ન કહે ત્યાં સુધી મારે રાવણને મારવો નથી. કારણ કે સાધક ન કહે ત્યાં સુધી ઈશ્વર કહે મારે એના મોહની નાભી ઉપર ઘા કરવો નથી. સાધક કહે. ભગવાને વિભીષણની સામે જોયું છે, આ મરતો કેમ નથી? વિભીષણે કહ્યું, મહારાજ એની નાભીમાં અમૃત છે, 31મું બાણ નાભીમાં મારો તો મરશે. અને પછી દેવતાઓનું કાર્ય કરવા માટે, ઋષિઓના ઓલવાતા યજ્ઞને પુનઃ પ્રજ્વલિત કરવા માટે, દેશમાં કપાતી ગાયોને સંરક્ષણ આપવા માટે, આર્ય સંસ્કૃતિ અને ઋષિ સંસ્કૃતિનું પાલન અને નિર્વાહ કરવા માટે ભગવાન રામભદ્રએ પોતાના સારંગ ઉપર રાવણના કાળનું જ્યાં બાણ ચડાવવાની તૈયારી કરી ત્યારે તુલસીજી કહે, ભૂમિમાં કડાકા બોલવા લાગ્યા, આકાશ ગાંજવા લાગ્યું, રાવણના મસ્તક ઉપર ગીત બોલવા લાગ્યા અને ભયંકર શિયાળનો અવાજ શરૂ થયો. રાવણના રથના ચક્રો એની લડાઈ નીકળવા લાગ્યા, ધરી તૂટવા લાગી, ઘોડાની લગામો છૂટવા લાગી, રાવણના મસ્તક ઉપરથી પોતાનો તાજ નીચે ગબડવા લાગ્યો. જમણું
પોતાનું વિચિત્ર અંગ ડાબું ફરકવા લાગ્યું, અપશુકન થવા લાગ્યા, કૂતરાઓનો અવાજ થવા લાગ્યો અને રાવણ સમજી ગયો કદાચ મારા જીવનનો અંતિમ દિવસ છે. અને ધીરે ધીરે રથ આગળ ગયો. ભગવાને પોતાના બંને પગ ધરતી ઉપર ટેકાવી નિશંગમાંથી તીર ખેંચી અને સારંગ ઉપર ચડાવી દીધા. ધીરે ધીરે પ્રતંચા ખેંચી બ્રહ્માંડમાં કડાકા થવા લાગ્યા. નારદ અને સનકાદિકોની આંગળીમાંથી લોહીની ધારાઓ થવા લાગી. આટલી વીણા વગાડી મારું રાગ ગવાવા લાગ્યો. કાયરના મનમાં દરોડો ઉત્પન્ન થાય. મારો મારો ના પુકારોએ આખું બ્રહ્માંડ ગાજી ઉઠ્યું અને ધરતી ધસમસવા લાગી. સમુદ્રના પાણી ખળભળવા લાગ્યા. મેરુના પર્વતના શિખરો તૂટવાની તૈયારી. નદીઓના વેલ ફેરવા લાગ્યા. અપ્સરાઓના નૃત્ય બંધ થઈ ગયા. વિંધ્યાચલ અને હિમાલયમાં મહાત્માઓના ધ્યાન ભંગ થયા. અને તુલસી કહે અપ્સરાઓ માળા લઈ લઈને ફરવા લાગી. કોના ગળામાં જયમાળા પહેરાવવી. રાવણના મસ્તકોથી ગગન આખું ઘેરાઈ ગયું. જય જયકારથી વાતાવરણ ગુંજ્યું હતું. બ્રહ્માંડમાં કડાકા બોલવા લાગ્યા. કાળકા ધારાણી કાળાડંગ કાળાડંગ હાડાડંગ મુખનાદ બ્રહ્માંડ હાલે ધધ કેનાક ધોમ ધમાક ધાકાટ ધીકાટ મેર ધાડે ચૌથાટ તુંદુવટ દોવાટ દોકાટ ફટ ફાળંગટ ફેર છોડ કળકે ધારાણી કાળાડંગ કાળાડંગ હાડાડંગ મુખનાદ બ્રહ્માંડ હાલે ધધ કેનાક ધોમ ધમાક. આમ બ્રહ્માંડ આખું ઊંચું થઈને પડતું હોય એમ લાગવા લાગ્યું. રાવણનો રથ 5-5 ફૂટ ઊંચો થવા લાગ્યો અને પડવા લાગ્યો. મારો મારો પરમાત્માએ બરાબર તીર ખેંચ્યું. 31 બાણ લહલહાટ જંજાલ તુલસી કહે 31 બાણ પાખાડા સર્પો છૂટે મોકલ્યા. રાવણના 10 મસ્તક 20 ભુજા 31મું નાભીમાં વાગતા આકાશમાંથી પહાડ પડે એમ રાવણ ધરતી ઉપર પડ્યો અને જિંદગીમાં પહેલી વાર બોલ્યો રામ ક્યાં. આકાશના દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. બોલ્યો રામચંદ્ર ભગવાન. રાવણનું શરીર ધરતી ઉપર પડ્યું. હવે આજ મારવો હોય તો આટલી મહેનત પડે છે. તે દિવસે માર્યો ત્યારે કેટલી શક્તિ વાપરી. રાવણ ધરતી ઉપર પડ્યો છે. રાવણની તેજસ્વીતા પ્રભુમાં સમાઈ ગઈ છે. જય જયકાર ગગનમાંથી થવા લાગ્યો. માનસકાર કહે છે અપ્સરાઓ નાચવા લાગી. રામ રામ રાજા થયો છે. મંદોદરીએ પણ પ્રભુની સ્તુતિ કરી. રાવણનો સંસ્કાર થયો. વિભીષણને લંકાનો રાજ્યાભિષેક થયો. દેવતાઓ પરમાત્માની સ્તુતિ કરવા આવ્યા છે. હનુમાનજીને સીતાજીની પાસે મોકલ્યા. વિભીષણે બધાને સૂચના આપી. સીતાજીને સ્નાન કરાવી, દિવ્ય વસ્ત્રો પહેરાવી અને ભગવાન રામની પાસે જ્યારે લાવવામાં આવ્યા છે ત્યારે કથા છે કે રામજી એમ કહ્યું કે સીતાજી અગ્નિમાંથી પસાર થઈને આવે. અગ્નિમાંથી સીતાજીને પસાર કરવાનો અર્થ કોઈ ખોટો ન કરે. ભગવાનને ખબર છે કે આ મૂળ સીતા નથી, આ પડછાયો છે. અસલ સીતા તો અગ્નિમાં સમાયેલા છે. હવે રાવણ મૃત્યુ પામ્યો, લીલા પૂરી થઈ. હવે તો આ પડછાયો બળી જાય અને અગ્નિમાંથી મૂળ સીતા પ્રગટ થાય. એટલા માટે અગ્નિનો આખો પ્રસંગ. આના માટે કોઈ ખોટી ચર્ચા નહીં થવી જોઈએ આ રાષ્ટ્રમાં. સીતાની અગ્નિ કસોટી એ બીજું કોઈ કારણ નથી. દક્ષિણ ભારતની રામાયણોમાં તો એમ લખ્યું છે કે અગ્નિ કસોટી એટલે સીતાજીને અગ્નિમાંથી પસાર નહોતા કર્યા, પણ આટલા બધા રાક્ષસો મર્યા. ભગવાનને દયા આવી. એણે વિભીષણને કહ્યું કે આ બધા રાક્ષસોનો અગ્નિ સંસ્કાર કરો. તો સેંકડો ચિતાઓ સળગાવી લંકાના મેદાન. સામૂહિક અગ્નિ સંસ્કાર. અને એમાં હનુમાનજી સીતાજીને લઈને આવે ત્યારે બધી ચિતાઓ બળતી હતી. સીતાજીને પસાર ક્યાંથી કરવા? ત્યારે રામે કહ્યું 2 ચિતાની વચ્ચે માર્ગ હોય ત્યાંથી પસાર કરો. અને સીતાજી ચિતાની અગ્નિની વચ્ચેથી પસાર થયા. એને કાલાંતરે અગ્નિ કસોટી સાબિત કરવામાં આવી. અને કોઈ પણ ચિતાની પાસેથી સ્ત્રીને પસાર કરવી એ એની અગ્નિ કસોટી જ ગણાય. એ એની કસોટી જ ગણાય. તો સીતાજીના અગ્નિ કસોટી માટે બીજું કોઈ કારણ નથી. શ્રી સીતાજી દિવ્ય રૂપ ધારણ કરી અગ્નિની પુત્રી જાણે અગ્નિ જેમ આપતા હોય એમ આપ્યા છે. અને ભગવાનની પાસે બેઠા. લક્ષ્મણજીએ સૌ પ્રથમ સજલ નેત્રે પોતાના માતા પિતાના ચરણમાં પ્રણામ કર્યા. ત્યારે લક્ષ્મણની આંખો ભરાઈ ગઈ. હનુમંતજીની આંખો આજ દિવ્ય સ્વરૂપ હતું પ્રભુનું. અને બ્રહ્માજી ભગવાનની સ્તુતિ કરવા આવ્યા એવું લખ્યું છે. જય રામ. હરે રઘુનાયક સાયક જાત
जय राम सदा सुख धाम हरे रघुनायक सहायक रे भववारन दारुण सिंह प्रभो गुण सागर नागर नाथ विभो ब्रह्मा स्तुति કરીને ગયા પછી ઇન્દ્ર આવ્યો. ઇન્દ્રને ભગવાને સેવા સોંપી, અમૃતની વર્ષા કરી. જેટલા રીંછ અને વાનર મર્યા હતા એને બધાને બેઠા કર્યા. રાક્ષસો રામ રામ કહીને મરેલા એટલે એની મુક્તિ થઈ ગઈ. એને જીવવાનો સવાલ નહોતો. આખી સેના પાછી જીવિત થઈ છે. વિભીષણે ભગવાનને કહ્યું, મને કંઈક સેવા સોંપો. ભગવાને વિભીષણને કહ્યું, વસ્ત્ર અલંકાર વિમાનમાં ભરી ઉપરથી વરસાવો, મારા રીંછ અને વાનર પહેરે. વિભીષણને આ સૂચના આપી. હવે વાંદરને અલંકારો આપવા તો એક બહુ વિચારપૂર્વકનો પેલું ન કહેવાય. વાનરને અલંકારથી શું? પણ ભગવાને વિચાર્યું કે રાવણની સંપત્તિ વિભીષણને મળી. એ સંપત્તિ પાપની સંપત્તિ છે. એનો માલિક વિભીષણ થયો, કાલે એની બુદ્ધિ પણ બગાડશે આ સંપત્તિ, તો ભગવત ભક્તોમાં આ સંપત્તિ વહેંચાઈ જાય. એટલે બધી વર્ષા કરાવી. રીંછ અને વાંદરાઓ અલંકાર પહેરી પહેરી રામ પાસે આવીને પૂછે, મહારાજ કહો ના, આજ અમે કેવા લાગીએ છીએ? ભગવાને કહ્યું, આજ બ્રહ્માએ રૂપાળો ન લાગે એટલા તમે મને રૂપાળા લાગો છો. બળ તુમ્હારે રીપુ હોય, તમારા બળથી મેં દુશ્મનને માર્યો. આમ રામે યશ રીંછ અને વાનર ઉપર નાખ્યો. તમે જાઓ. હવે એ જવાનું કહ્યું ત્યારે બધા રડી પડ્યા છે. મહારાજ, મચ્છર ગરુડને મદદ ન કરી શકે. અમે તો મચ્છર જેવા, તમે તો ગરુડ છો. પણ મહારાજ, તમારી શક્તિથી કામ થયું, હવે ક્યાં પાછા કાઢો? બોલે, નહીં, તમે દેવતાઓના અવતારો છો, જાઓ. નલનીલ, હનુમાન, જાંબવંત, દધિમુખ, સુગ્રીવ, ગવગવાક્ષ, અંગદ, આટલા મુખ્ય રાખ્યા. બાકી બધાને પ્રભુએ વિદાય આપી. વિભીષણે ભગવાનને કહ્યું, મહારાજ, હવે મને કઈ સેવા, મારા નગરમાં પધારો. ભગવાને કહ્યું, વિભીષણ, હું અહીંયા બેઠો છું, પણ મારો આત્મા અયોધ્યા પહોંચી ચૂક્યો છે. મારું મન ભરત પાસે ગયું છે. મોડું થશે તો હું ભાઈને જીવતો નહીં મેળવી શકું. ભરતનું નામ લેતા પ્રભુના નેત્રમાં આંસુ આવી. પુષ્પક તૈયાર કરો. અહીંયા બધી તૈયારી થઈ. ભગવાન શંકર સ્તુતિ કરવા આવ્યા છે. પણ છેલ્લે આવ્યા શંકરજી, અને શંકરજીએ ભગવાનને કહ્યું, તમારો રાજ્યાભિષેક થશે ત્યારે અયોધ્યા આવીશ. આમ કહીને શિવજી જતા રહ્યા. ભગવાન વિમાનમાં બેઠા, મિત્રોને સાથે લીધા, વિભીષણ પણ સાથે, અને વિમાન આકાશમાં. રઘુવીરનો જય હો થવા લાગ્યું. વિમાનમાંથી ભગવાન સીતાને રણમેદાન બતાવે છે. આમ વિમાન સેતુબંધને નિહાળતું રામેશ્વરજીના પટાંગણમાં ઉતર્યું. રામેશ્વરજીની પૂજા કરી. ત્યાંથી વિમાન અગસ્ત્યના આશ્રમમાં, વાલ્મીકીજીના આશ્રમમાં, અને આગળ વધે છે. ઋષિઓના આશ્રમમાં જ મહાત્માઓ નાચે છે. રઘુવીર અમારી સંસ્કૃતિને ધન્ય બનાવે છે. તુલસીદાસજી એમ લખે છે કે વાલ્મીકીના આશ્રમ પછી વિમાન આગળ ગયું તો અયોધ્યા ઉપર પહેલા ચક્કર મારી ગયું, અને પછી પાછું ભરદ્વાજ ઋષિના આશ્રમમાં. કે ભગવાનને વિચાર થયો કે મેં જે રીતે 14 વર્ષ ગણ્યા છે એને પૂરો થવામાં હજી 1 દિવસ વાર છે. પણ કદાચ અવધવાસીઓની ગણતરીમાં આજ જ 14 વર્ષ પૂરા થઈ જતા હોય તો, કારણ કે 14 વર્ષમાં ઘણા અધિક માસ આવ્યા હશે, ઘણી વૃદ્ધ તિથિ આવી હોય, ક્ષય તિથિ આવી હોય. મારી ગણતરી અને એની ગણતરીમાં ફરક હોય, અને એને જો આજ પૂરું થતું હોય તો મારો ભાઈ પ્રાણ છોડી દેશે. એટલે પહેલા જોઈ આવ્યા, અને એમ લાગ્યું કે નહીં, અમારી ગણતરી એક છે, આ લોકો હજી કાલની રાહમાં છે. એટલે વિમાન તુરંત લौट गया वापस भरद्वाज जी के आश्रम में, और हनुमान जी को कहा कि तुम जाओ, भरत को समाचार दो. ભરદ્વાજ ઋષિને મળી અને વિમાન ત્યાંથી આગળ વધ્યું. હનુમાનજી અહીંયા સમાચાર આપવા નીકળી ગયા. શ્રંગબેરપુરના પાદરમાં વિમાન ઉતર્યું. ગંગાને કિનારે ભગવાન વિમાનમાંથી નીચે ઉતર્યા અને ગુહને બોલાવવા લાગ્યા. ગુહ ક્યાં? હા, નિષાદપતિ ગુહ પરિવાર સાથે દોડ્યો. નાવ નાવ કહં લોગ બુલાએ, નૌકા લાવો, નૌકા લાવો. ભગવાન આવ્યા છે. ગુહ પડી ગયો. ભગવાન પૂછે છે, ગુહ, પરિવાર પરિજન બધા કુશળ છે? ગુહ બોલી ન શક્યો. મહારાજ, અનંત કોટી બ્રહ્માંડનો નાયક અમારા જેવા કંગાળની ખબર પૂછવા આવે, આના જેવી બીજી કુશળતા કઈ હોય?
અમને ધન્ય કરી દીધા. ભગવાને ગુહને પૂછ્યું, ગુહ પેલો નૌકાવાળો કેવટ ક્યાં છે? એની ઉતરાઈ ચૂકવવાની બાકી છે. કેવટ કો બોલાવો. અને કેવટ તો સામે તટ ઉપર હતો, રાહ જોઈને બેઠો હતો કે અહીંયા આવશે. એને બોલાવવા ગયા, નૌકા લઈને આવ્યો અને ભગવાનના પગમાં પડ્યો, પણ ભગવાનની પાસે ફરિયાદ કરવા લાગ્યો કે મહારાજ પહેલા એક ફરિયાદ. શું? કે 14 વર્ષ પહેલા તમારે વાહનની વ્યવસ્થા નહોતી તો મારી નૌકામાં તમે માંગણી કરીને બેઠા, અને આ વખતે વિમાનની સગવડ થઈ ગઈ એટલે સીધું ઉતાર્યું. મેં 14 વર્ષ સુધી આ નૌકાને સાચવી કે પાછા આવશો ત્યારે આમાં બેસાડીશ. ભગવાને કહ્યું, કેવટ વિમાન હોવા છતાંય મારે તારી નૌકામાં જ બેસવું હતું, પણ મેં જાણી જોઈને વિમાન સામે કિનારે ઉતારવાની સૂચના આપી, કારણ હજી પહેલી વારની ઉતરાઈ ચૂકવી શક્યો નથી, ત્યાં બીજું ઋણ માથે ક્યાં ચડાવ? તારો ઋણી છે, માંગ શું આપું? કેવટ કહે, મહારાજ એ તો યુક્તિ હતી તમારા બીજી વાર દર્શન કરવાની, બાકી મારે કંઈ જોઈતું નથી. બોલે, નહીં માંગ, કંઈક માંગ. કેવટે માંગ્યું, આપવું હોય તો આટલું આપો. શું? હું બીજું કંઈ માંગીશ નહીં, ઈચ્છા છે. मांगे भक्त शानो, मैं अगर मांगू तुझे तो कुछ न देना तू मुझे. सूफी कहता है, मैं यदि भूल करके मांग लूं तो तुम देने की भूल मत करना, क्योंकि मैं तो कर लूं शायद, क्योंकि जीव हूं. मैं अगर मांगू तुझे तो कुछ न देना तू मुझे. क्यों? कि वरना आशिक नहीं मजदूर हो जाऊंगा मैं, वरना तेरा प्रेमी नहीं रहूंगा, मैं तो मजदूर हो जाऊंगा. मैं तो तेरा प्रेमी रहना चाहता हूं. भगवान कुछ नहीं चाहिए. बोले, नहीं कहीं. तो केवटे कहूं, एक काम करो महाराज, मने न मारी पत्नी ने विमान में बेसाड़ी ने अयोध्या लई. बड़ा अकलमंद निकला आदमी. मारे अंतिम जीवन हवे अयोध्या में वितावવું છે. ભગવાને એને વિમાનમાં બેસાડ્યો છે. ઈશ્વરને નૌકામાં બેસાડે, એને ઈશ્વર વિમાનમાં બેસાડે. કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત ગિરિધારી. પૂરું કર્યું છે. તુલસીદાસજી અહીંયા લંકાકાંડ પૂરો કરે છે. રામાયણના લંકાકાંડના સંઘર્ષની જે કથા સાંભળશે કહેશે, એના જીવન સંઘર્ષમાં ભગવાન વિવેક અને વિજય આપશે, આટલો આશીર્વાદ આપી લંકા પૂરો કર્યો. ઉત્તરકાંડનો આરંભ બહુ કરુણ છે. છેલ્લો દિવસ છે આજ. આજ સાંજ સુધીમાં રામ અવધમાં ન આવે તો અવધનું શું થશે એની કલ્પના કરવી કઠિન. અયોધ્યાના મકાનની દિવાલો લોકોને ધક્કો મારે છે. તમે ઘરની બહાર નીકળો અને સાંજ સુધીમાં રામને લઈને આવો તો જ આવજો, નહીતર સરજુમાં ડૂબકીને પ્રાણ છોડી દેજો. બધા રડે છે આજ અયોધ્યામાં, ક્યારે આવશે, ક્યારે આવશે, રો રહે. અને ભરતની દશા શું કહો. આજ વહેલી સવારથી ભરતજીએ નંદીગ્રામમાં ચિતા ખડકીને તૈયાર કરી છે. સાંજ સુધીમાં ન આવે તો આ ચિતા ઉપર બેસી મારા શરીરને મારા હાથે આગ લગાડી દે. રો રહે હૈ, રામ કી યાદ સતા રહી હૈ, લક્ષ્મણની યાદ અને સીતાની યાદ રડાવે છે. કૌશલ્યામાં બારણે ઊભા છે. કાગડો બોલવા લાગ્યો. ગીતાવલીમાં લખ્યું છે. કાગડાને બોલતો જોઈ કહ્યું, તારી ચાંચને સોનાથી મઢાવું. જો આજ મારો રાઘવ આવે, આજ મારી વૈદેહી આવે, આજ મારો સૌમિત્રી આવે. માં રડે છે, સુમિત્રા રડે છે, શત્રુઘ્નની આંખમાં આંસુ, દિશાઓ તરફ આંખો લાગી ગઈ છે લોકોની. ક્યારે આવશે, ક્યારે આવશે? ભરતજી તો વ્યાકુળ બન્યા છે. અને તુલસીદાસજી કહે, એમાં હનુમાનજી જેમ ડૂબતાને નૌકા મળે એમ રામ કહીને પધાર્યા છે. ભરતજીને પકડી લીધા. રો રહે ભરત. કોણ? હનુમાનજીએ કહી દીધું, મહારાજ ભગવાન રામ લખન વૈદેહી સકુશળ આવી રહ્યા છે. ધીરે ધીરે ખબર ચંદ્રને જોઈને જેમ દરિયાની દિશા પધારે છે, સમાચાર સાંભળતા વિમાન જોતા સચ મારુતિ સરયુને કિનારે વિમાન ઉતર્યું. ભગવાન વિમાન આ સમાચારના બદલા પોતાની જન્મભૂમિને પ્રણામ કરે. હનુમાન મિત્રોને કહ્યું, આ મારી જન્મભૂમિ છે, આ મારી રામ આવી જાય, મને અહીંયા રહેવાસી થઈ જાય. અમે આરતી ઉતારી લઈએ, પ્રાણ છોડનાર એકવાર સીતારામજીની ઝાંકી કરી લઉં, પછી સરયુમાં સ્નાન કરે, એને વગર પ્રયાસે મુક્તિ પ્રાપ્ત થાય, મારી નજીક નિવાસ થાય. વિમાનને કહ્યું, તમે કુબેર એટલા માટે આંખ આપી દઉં, કુબેર પાસે જતા રહો. પછી અમારે ભવિષ્યમાં પાછો રામ વનવાસ જોવાનો વખત ભૂમિને વંદન કરી અને જે આગળ તને શું આપું મારુતિ? એક કામ કર બાપ, સૌપ્રથમ વનવાસ કરે, વશિષ્ઠજીના ચરણોને લઈ આવ. અવધ જીવી નહીં શકે, જા
જગતને બતાવ્યું રામ રાજ્ય શસ્ત્રથી નહીં આવે, આવ્યા પાછા શાસ્ત્ર પાસે ચરણ અહીં ભરત મહારાજ દોડતા કઈ હથિયારો ફેંક્યા. ગુરુદેવ બાપજી ઘર ઘર દીપ જલાવો, મંગલ ગીતો ગવડાવો, ભગવાન પધારે છે. મારા બધા ગુનાને માફ કરી મારો ઈશ્વર પધારે. અયોધ્યાની ગલી ગલીમાં વાત વ્યાપી ગઈ. ભરતજી રાજમાર્ગ ઉપર દોડતા જાય, સારો ગામ કો પ્રભુ આ રહે. બે માંથી વનવાસ સીધા કૌશલ્યા માને મહેલે એક માના પગમાં પડી ગયા. ભરતનું સુકાઈ ગયેલું શરીર હા, માં. અને જટા જોઈ મારો ઈશ્વર રામજી આજે માં. ખૂબ રડી પડ્યા. ભરત માં ને क्या दशा बना रखी तू। आज अवध शत्रुघ्न आया, कोई जुदो दिवस चरणों में गिरा और गली गली में जय जयकार होने लगा. बोलता सब था, सजल नयन पड़े प्रभु आंसू की एक प्रतीक्षा प्रभु ने कहूं महाराज आकाश की હવે ओर અમને सबकी छोड़ी दृष्टि पाछા है, जता न रहेशो. सबके हृदय में एक भाव है, पुकार है. लक्ष्मण जी भरत ने वंदन करे, शत्रुघ्न प्रणाम करे છે લક્ષ્મણ જી ને, અને સીતાજીના ચરણમાં બંને ભાઈઓએ પ્રણામ કર્યા. હજારો માણસો હતા. રામજીને થયું વ્યક્તિગત જ્યાં સુધી આ લોકોને હું મુલાકાત નહીં આપું સંતોષ નહીં થાય. માનસમાં લખ્યું છે ભગવાને અનેક રૂપ લીધા. अमित रूप प्रगटे तेहि काला. અમિત હજારો રૂપ, જેની જેવી કક્ષા એવો સાક્ષાત. अमित रूप प्रगटे तेहि काला. मिले जथा विधि सब ही कृपाला. अमित रूप प्रगटे तेहि काला. બધાને પ્રભુએ બ્રહ્મ સંબંધ આપ્યો, બધાને આત્મ સાક્ષાત્કાર આપ્યો, બધા ધન્ય બન્યા અને ભવ્ય સ્વાગત થયું. ભગવાનને રાજમાર્ગ ઉપર જ્યાં લઈ જાય છે આખી અવધ નાચે છે. જ્યાં નગરમાં પ્રવેશ કર્યો, ભગવાને વશિષ્ઠજીને કહ્યું બાપજી પહેલા મારી ઈચ્છા છે, મારે મારી કૈકઈ માને મળવું છે. પહેલા કૈકઈ અંબાને મહેલે ગયા. કૈકઈનું શરીર સુકાઈ ગયું છે. પ્રણામ કરતા રામજીએ કહ્યું માં અમે પ્રણામ કરીએ છીએ. કૌશલ્યા રડી, કૈકઈ રડી પડ્યા છે. રાઘવ मैं तमने बहुत दुखी કર્યા बेटा, मुझे माफ कर देना. बस એ વખતે રામને ગમ્યું નહીં. माँ आज बोली सो बोली, बाद में कभी मत बोली. તે મને વનમાં ન મોકલ્યો હોત તો મને શું ખબર પડત કે આ દુનિયામાં બાપ કેવો હોય. તે વનમાં ન મોકલ્યો હોત તો મને શું ખબર પડત ભાઈ કેવો હોય. તે મને વનમાં ન મોકલ્યો હોત તો શું ખબર પડત પત્નીનું તપ કેવું હોય. તે વનમાં ન મોકલ્યો હોત તો શું ખબર પડત સેવક કેવો હોય. અને તે મને વનમાં ન મોકલ્યો હોત તો મને શું ખબર પડત કે દુનિયામાં દુશ્મન કેવો હોય. આ તો તારી કૃપાનું પરિણામ છે. માને શાંત કર્યા છે. માને સાથે લઈ રામજી સુમિત્રાને મહેલે ગયા. પણ સુમિત્રાની પાસે તો જેમ કરજદાર માણસ ઉભો રહે એમ પ્રભુ ઉભા રહે. માં હું તારું ઋણ નહીં ચૂકવી શકું. તારા લક્ષ્મણે જે સેવા કરી છે એનું તો વ્યાજ પણ અમે નહીં ચૂકવી શકીએ. સીતારામજીને આશીર્વાદ આપ્યા છે. લક્ષ્મણજી જ્યારે સુમિત્રાને પગે લાગ્યા, મારે એટલું જ કહેવું છે કે તમે કલ્પના કરો આજ યુગો પછી કે લક્ષ્મણ જ્યારે પોતાની માને પગે લાગ્યો હશે ત્યારે એ માની દશા કેવી હશે. લખાન હા માં આજ તે અમને ઉજાળી દીધા બાપ, અમારા રઘુકુળને ધન્ય કરી દીધું. આજ હું જગતને કહી શકું કે હું દીકરાવાળી માં છું. મારો દીકરો આ દેશના સત્ય માટે ત્યાગી બન્યો, વિરાગી બન્યો, વન વન ભટક્યો. ધન્ય લખાણ. પણ માં ઊભા થઈ સુમિત્રા લક્ષ્મણજીના ખભા ઉપર વલકલ હતું એ ખેંચી લે છે. લખન ને કહા માં ક્યાં કર રહી હો તું. સુમિત્રાજી લક્ષ્મણની છાતી ઉપર હાથ ઘસી અને એ હાથને પોતાની આંખ અને માથા ઉપર મૂકવા લાગી. અરે मां तू क्या कर रही हो. लखन मैंने तुम्हें कहा था कि राम ब्रह्म है. हाँ मां बेटा ये મને मां माने છે ને એટલે મારી ઘણી ઈચ્છા કે હું એના ચરણની ધૂળ લઉં, પણ મને તો ધૂળ લેવા ન દે કારણ કે માં માને. પણ તું રામની રોજ સેવા કરે ત્યારે મને ખબર છે રામના ચરણ તારી છાતી ઉપર રાખીને તું પગ દબાવે ને
તો રામની ચરણ ધૂળ તારી છાતીએ ચોંટી હોય, તું સ્નાન કરે ને જતી રહે એના પહેલા એ ધૂળ લઈને મારી આંખ માથા ઉપર લગાડી દઉં છું. सुमित्रा ने वही चरण धूल अपने सर आंखों कर ली. પછી આખો સમાજ કૌશલ્યાની પાસે, પણ કૌશલ્યાની પાસેની વાત તો કેમ વર્ણવું, કેમ શબ્દોથી કહેવું. રામ, સીતા અને લક્ષ્મણ જ્યારે કૌશલ્યાને પગે લાગ્યા ત્યારે કરુણા રેલાઈ ગઈ. રાઘવ, હા માં, બેટા આજ અયોધ્યામાં પ્રાણ આવ્યો હોય એવું લાગે છે. આજ અયોધ્યામાં જીવ આવ્યો છે. સીતાને હૃદય લગાડી કૌશલ્યાજી ખૂબ રડ્યા છે. લખનની છાતી ઉપર હાથ ફેરવી કૌશલ્યાએ કહ્યું, લખન, મેં સાંભળ્યું છે તને ઇન્દ્રજીતે બાણ માર્યું હતું. લખન, રામની માં તારી ઋણી છે બાપ. માં આવું નહીં બોલ, એ તો મારું સદભાગ્ય કે મને સરકારની સેવા મળી. કિસકો મિલતી માં સેવા? तारा आशीर्वाद थी सकुशल आया जी. तीनों गिर पड़े मां के चरणों में, पूरा राज कुटुंब भाव से भर गया आज. अवध डूबी है प्रेम समाधि में आज. वशिष्ठ महाराज ने थયું, ब्राह्मणों ने पूछ्યું, આજે જ રાજ તિલક કરી દઈએ, હવે અયોધ્યા કાળની મુદ્દત નાખવા તૈયાર નથી. સર્વાનુમતિ નિર્ણય લેવાયો છે. ભગવાન રામ ભરત શત્રુઘ્ન અને લક્ષ્મણને સ્નાન કરાવે. જ્યાં સુધી રાજ્ય ન મળ્યું રામને ત્યાં સુધી એને બધાની સેવા સ્વીકારી, પણ જ્યાં આજે રાજ તિલક થવાનું એ જ ક્ષણે ભગવાને સેવા સ્વીકારવાનું બંધ કર્યું. ભરત શત્રુઘ્ન અને લક્ષ્મણને નવડાવી અને દુનિયાને બતાવ્યું કે સત્તા મળે પછી સેવા સ્વીકારાય નહીં, સેવા કરાય. આ સૂત્ર ત્રણેય ભાઈઓને સ્નાન કરાયું. રામાયણમાં એમ લખ્યું છે, પોતાની જાતે પાણી લઈને રામજીએ સ્નાન કર્યું. સીતાજીને સાસુઓએ સ્નાન કરાયું. 14 વર્ષ પહેલા જે વસ્ત્ર અલંકારો પહેરવાના હતા એ 14 વર્ષ પછી પહેરાયા. દિવ્ય સ્વરૂપ પરમાત્માનું અગલીઓ શણગારાઈ. રાજ્યાભિષેકની સવારી નીકળી છે અને પુનઃ એકવાર ગલી ગલી મેં વો નારા ગુંજ ઉઠા દો નીલું ભગવાન રામનો રાજ્યાભિષેક થયો. શ્રી રામ જય જયકાર થયો. વિપ્ર વૃંદે પરમાત્માના લલાટમાં બાર બાર તિલક કર્યું છે. રામ રાજ્યનો ઉદય થયો. રામાયણમાં લખ્યું છે, ચારેય વેદો પરમાત્માની સ્તુતિ કરવા માટે આવ્યા છે. હજી કથા બાકી છે, મારે જે છેલ્લે કહેવાનું છે. समग्र रामायण नो उपसंहार आप सब बैठ जाएं, शांति से सुने. जब तक यहाँ से जय जयकार न हो तब तक कथा विराम नहीं ले रही है. उत्सव आपने छेल्ले मनावવાનો છે. आप सब शांति से बैठे. जय जयकार થયો છે. 4 વેદોએ સ્તુતિ કરી. ભગવાન શંકર રાજ દરબારમાં આવ્યા છે પોતાના મૂળ રૂપમાં અને પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યા.